હાલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. રામનવમી સ્પેશિયલ ફરાળી રેસીપી સાબુદાણાના વડા છે આજે. એકદમ જ ઓછું તેલ ચડે, એકદમ ક્રિસ્પી થાય અને ફરસા બને એવા સાબુદાણાના વડાની રેસીપી શેર કરીશું તમારી સાથે. આમાં તેલ બિલકુલ નહીં ચડે, તે છતાં પણ એકદમ ફરસા કોરા એવા સાબુદાણાના બટાટા વડા બનશે. તો એના માટે 1 કપ સાબુદાણાને 1/2 કપ પાણી નાખીને પલાળવાના છે. આ ક્વોલિટી એક અલગ પ્રકારની આવે છે, જે સાબુદાણા ચીકણા નથી થતા બિલકુલ. પલાળવા બાદ એકદમ કોરા અને ફરસા થાય છે. 1 કપ સાબુદાણા હોય તો 1/2 કપ પાણી નાખીને પલાળવાનું છે. ત્રણ કલાક જેવું પલળવા દેવાનું છે. ક્વોલિટી સારી હોય તો 1 કલાકમાં પણ સરસ રીતે પલળી જાય છે. ત્રણ કલાક બાદ આ રીતે એકદમ જ કોરા પલળીને સરસ છૂટા થઈ જશે. આને કોઈ જ નિતારવાની કે સૂકા કરવાની જરૂર નથી. આ રીતે સાબુદાણા કોરા એકદમ પલળીને થશે તો જ એના વડા સારા બનશે. અને આ રીતે પ્રેસ કરી જોવાનું તો એકદમ સરસ રીતે એનો ભૂકો થઈ જાય અને ચીકણું પણ ન લાગે બિલકુલ. તો એ સાબુદાણાની ક્વોલિટી સારી છે એવું ગણવું. અને એક એક દાણો આ રીતે છૂટો થાય. અડધો કપ શિંગદાણાને અધકચરો પાવડર કરવાનો છે. કાચા શિંગદાણા જ લીધા છે મેં. આ રીતે અધકચરા વાટી લેવાના છે. 2 કપ બાફેલા બટાટા પણ વરાળે બાફવાના છે. તેમાં પાણીનો ભાગ બિલકુલ ન રહે, મોઇશ્ચર ન રહે તે રીતે બાફવાના છે. તો 2 કપ પલળેલા સાબુદાણા, 2 કપ બટેટાનો માવો. ધ્યાન રહે બેમાંથી એકેયમાં મોઇશ્ચર બિલકુલ ના રહેવું જોઈએ, પાણીનો ભાગ એટલે કે. થોડા સાબુદાણા આ રીતે મેશ કરી લેવાના છે, જેથી કરીને આપણા સાબુદાણા બટેટાના વડા છૂટા પડવાના ચાન્સ બિલકુલ નહીં રહે અને તેલ પણ નહીં ચડે. આમાં તમે બટેટાનું પ્રમાણ થોડું વધારે પણ કરી શકો, પરંતુ એક સરખા ભાગે લેવાથી વડા સરસ થાય છે. 1 ચમચી સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ, 1 ચમચી આમચૂર પાવડર એટલે કે ડ્રાય મેંગો પાવડર. ગાજર મેં થોડા નાખ્યા છે, 1/3 કપ જેટલા બારીક સમારીને, ઓપ્શનલ છે. 1 નાની ચમચી જીરું કાચું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધો કપ અધકચરા વાટેલા શિંગદાણા છે, સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર મેં ધોઈને કોરી કરી લીધા બાદ સમારીને આ રીતે એડ કરી રહી છું, જેથી કરીને એમાં પણ પાણીનો ભાગ બિલકુલ ન રહે અને મસાલો આપણો એકદમ જ સરસ મોઇશ્ચર ફ્રી છૂટો બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણમાં મોઇશ્ચર ન રહેવું જોઈએ, તો વડા એકદમ જ છૂટા ફરસા ક્રિસ્પી થશે અને વડામાં ચીકાશ પણ બિલકુલ નહીં આવે. આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે તમારી તીખાશ પ્રમાણે. મેં અત્યારે 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી છે. તો આ રીતે બધું સરસ રીતે મિક્સ કરીને હેન્ડ વોશ કર્યા બાદ ફરીથી તેલવાળો હાથ ગ્રીસ કરવાનો છે. હાથને ગ્રીસ કરીને આ રીતે મીડિયમ સાઇઝના સાબુદાણાના ફ્લેટ ટિક્કી બનાવી લેવાની છે. બટાટા સાબુદાણાના વડા આ રીતે ફ્લેટન બનાવી લેવાના છે. આ રીતે થોડી જાડી ટિક્કી બનાવવાની. આ પણ તળવાથી થોડી ફૂલશે. તો આ રીતે લગભગ 18થી 20 જેટલા વડા રેડી થશે આમાંથી મીડિયમ સાઇઝના.
1 કપ 200 mlનો છે મારો, એટલે 1 કપ સાબુદાણા પલાળ્યા હતા તો એમાંથી 2 કપ જેટલા રેડી થયા. સામે સવા 2 કપ જેટલો બટાટાનો માવો એડ કર્યો છે, અડધો કપ સિંગદાણાનો ભૂક્કો એડ કર્યો છે, 1/3 કપ જેટલા ગાજર અને અડધો કપ જેટલી કોથમીર એડ કરી છે. કોથમીર 1 કપ જેટલી પણ નાખી શકો તમે. તો બધી ટિક્કીઓ વળાઈને રેડી છે સાબુદાણા બટેટાની. જોઈ શકો છો તમે, એકદમ જ સૂકી ડ્રાય જ દેખાય છે. તેલ એકદમ જ ફૂલ આવી જવા દેવાનું છે. આ વડાને ફાસ્ટ ગેસ પર જ તળવાના છે અને તેલમાં ડૂબે એ રીતનું તેલ લેવું પેનમાં. એકદમ જ ફૂલ તેલ આવી જાય ત્યારબાદ ગેસ ધીમો કરીને બધા વડા આ રીતે તેલમાં મૂકી દઈશું. અને ફાસ્ટ ગેસ પર તળવાના છે અને આ વડાને બિલકુલ સ્પૂનથી કેવી રીતે પલટાવવાના નથી અત્યારે. એની જાતે જ ગોલ્ડન થઈ જશે 5 મિનિટમાં, ત્યારબાદ જ પલટાવવા. આવું કરવાથી તેલ નહીં ચડે અને વડા છૂટા પડવાનો ચાન્સ નહીં રહે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂરથી કરજો. આ રીતે ગેસ ફાસ્ટ જ રાખવાનો છે તળતી વખતે, કેમ કે બટેટા પણ બાફેલા છે, સાબુદાણા પણ પલળેલા છે, તો એને આપણે ફાસ્ટ ગેસ પર જ તળીશું. આ રીતે ગોલ્ડન થઈ જાય પછી એને પલટાવી દેવા. બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય એટલે વડા રેડી. બહાર કાઢીને એને ટીશ્યુ પેપર ઉપર રાખવા થોડી વાર. વડા ઓલમોસ્ટ તળાઈ ગયા છે. જો સાબુદાણા પલાળ્યા બાદ ચીકણા ન રહે અને એમાં પાણીનો ભાગ પણ ન રહે તો જ વડા આ રીતે સરસ એકદમ છૂટા અને ફરસા બનશે. આ રીતે આપણે બધા વડા ફ્રાય કરી લેશું ફાસ્ટ ગેસે. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે, ફક્ત તેલમાં મૂકતી વખતે જ સ્લો કરવો, ત્યારબાદ ફાસ્ટ કરી દેવો ગેસને. તો હેપી ચૈત્ર નવરાત્રિ અને રામનવમી ટુ ઓલ. તૈયાર છે આપણા એકદમ ગરમા ગરમ ક્રિસ્પી સાબુદાણા બટેટાના વડા, જેને તમે સિંગદાણા કોથમીરની ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો. એની રેસીપી મેં આની પહેલાં શેર કરેલી છે ફરાળી ચટણીની. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. Goodbye and take care all of you.